टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. યુપીએસસીના પરિણામો જાહેર થયા, જેની અંદર દેશના 1029 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ પણ હતા. એ વિદ્યાર્થીઓ જેમણે મહેનત કરી પોતાનું મુકામ મેળવ્યું અને સફળતાના શિખરો સર કર્યા. એવા જ એક વિદ્યાર્થી આપણી સાથે જોડાશે, એમની સાથે વાતચીત કરીશું અને સમજીશું કે આખરે તેમને આ સફળતા મળી કેવી રીતે, તેની પાછળ તેમની મહેનત કેટલી હતી, કેવી રીતે તેમને આ મુકામ મળ્યું, તેના વિશે જ એમની પાસેથી સમજીશું. આપણી સાથે જોડાયા છે અંકિતભાઈ, જે પોતે પાટણના એક નાના એવા ગામમાંથી આવે છે. પરિવાર સામાન્ય છે, પણ તેમણે જે કરી બતાવ્યું છે એ સમાજ માટે, એ રાજ્ય માટે અને શિક્ષણ વ્યવસ્થા માટે પણ એક ઉત્તમ અને એક એવું ઉદાહરણ છે કે જેની ચર્ચા આજે તમામ લોકો કરી રહ્યા છે. અંકિતભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ કે 1029 વિદ્યાર્થીઓ આખા ભારતમાં પાસ થાય, એની અંદર દેશની અંદર 607મો ક્રમાંક આપણો અને તમારો આખા ગુજરાતમાં 14મો ક્રમાંક. પહેલાં તો આ મુકામ મેળવવા માટે કેટલી મહેનત કરી, કેવી રીતે સફળતા મેળવી અને જે તમે ધાર્યું હતું એ આખરે પાર પડ્યું? સાચી વાત, જર્ની ખૂબ જ લાંબી રહી. શરૂઆત 2017માં જ કરી દીધી હતી, પણ ત્યારે કહેવાય ને કે યુપીએસસીનું કોઈ દિવસ એવું સપનું નથી જોયું. કોઈ તમે પાટણને એવા નાના જિલ્લામાંથી આવતા હોય તો એટલા મોટા સપના નથી જોઈતા. અને એક ફેમિલી રિસ્પોન્સિબિલિટી તરીકે મેં સરકારી સેવામાં જોડાવાનું નક્કી કર્યું અને એઝ અ સિનિયર ક્લાર્ક તરીકે મેં મારી જર્નીની શરૂઆત કરી. ત્યારબાદ ચાલુ જોબે જ મેં એઝ અ મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકેની પરીક્ષા ક્લિયર કરી અને એમાં 1 વર્ષ જોબ કરી. પણ અવારનવારમાં કલેક્ટર સર હોય કે કમિશનર સર હોય, એમના સાથે સંપર્કમાં આવતા લાગ્યું કે હજુ પણ આ ફિલ્ડમાં ઘણા સ્કોપ રહ્યા છે. તો મેં સરકારી સેવામાંથી રાજીનામું આપી અને ગુજરાત સરકારની સ્પીપા સંસ્થામાં આવી અને યુપીએસસી જીપીએસસીની જર્ની શરૂ કરી. અને આ વખતે જીપીએસસીમાં રેન્ક 3 અને યુપીએસસીમાં 607 સાથે હું ઉત્તીર્ણ થયો છું. તો ખૂબ જ ખુશી અને લાગણી અનુભવી રહ્યો છું. બિલકુલ અંકિત, આપની મહેનત છે અને ચોક્કસ મહેનત કરી હોય અને એનું જ્યારે પરિણામ આવે ત્યારે સ્વાભાવિક છે ખુશી થાય. પણ મારે આપના પરિવારનું બેકગ્રાઉન્ડ થોડું જાણવું છે. આપના પિતાશ્રી શું કરે છે, આપના મમ્મી શું કરે છે, પરિવારમાં કોણ કોણ છે અને આપની આ સફળતામાં એમનો કેટલો ફાળો? પૂરેપૂરો ફાળો મારા પરિવારથી જ શરૂઆત થાય છે કે ફેમિલી રિસ્પોન્સિબિલિટી તરીકે જ મેં આ જર્ની શરૂ કરી. જ્યારે જર્ની શરૂ કરી ત્યારે અમારા જે ગામમાં જ એક મોટું મંદિર છે, ત્યાં મારા મમ્મી રમકડાની લારી કરીને રમકડા વેચતા હતા અને મારા પપ્પા એ ટાઈમે એલઆઈસીમાં પટ્ટાવાળા હતા. એટલે ત્યાંથી જ આ જોઈને મેં જર્ની શરૂઆત કરી છે અને એમનો જે સપોર્ટ રહ્યો અને એના કારણે જ આ બધા પરિણામો મળતા રહ્યા છે. એટલે જો પરિવારનો સપોર્ટ હોય અને તમારી મહેનત હોય, જો બંને સાથે મળે તો તમે આવા ચમત્કારો સર્જી શકો છો. બિલકુલ, કારણ કે અંકિત, તમે જુઓ કે બધું હોવા છતાં જે સંતાનો હોય છે ક્યાંક અવળે રવાડે ચડી જતા હોય. જેની પાસે રૂપિયા છે, જેની પાસે સંપત્તિ છે, એમના બાળકો ક્યાંક વ્યસનના રવાડે ચડી જાય અથવા તો બીજા કોઈ માર્ગે જતા રહે. પણ જેની પાસે કશું નથી અને એને જ્યારે આ રીતે એક મુકામ મળે અને સફળતા મળે ત્યારે એ સફળતા ખરેખર બિરદાવવા લાયક હોય છે ને આપ એમાંથી અંકિત એક છો. સાચી વાત કહી આપે કે જે ફેમિલીનો સપોર્ટ છે ને તમારી જોડે, મારું તો આખી જર્ની જ ગણીએ તો મેં સરકારી શાળામાં અને સરકારી કોલેજમાં જ ભણીને આખી જર્ની અને છેલ્લે સ્પીપામાં પણ સરકારમાં જ રહીને તૈયારી કરી છે. તો સંસાધનોની કમી તો હંમેશા મારા સાથે રહી જ છે, પણ જો તમારું મોટિવેશન સ્ટ્રોંગ હોય અને મમ્મી પપ્પાનો અને તમારા મિત્ર વર્તુળનો તમને પૂરતો સપોર્ટ મળે તો તમે ધાર્યા પરિણામો હાંસલ કરી શકો છો. બિલકુલ અંકિત, બીજું સમજવું છે કે જ્યારે આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપણે આપતા હોઈએ ત્યારે કઈ એ બાબતો છે જેની અંદર ફોકસ કરવું જોઈએ? જેટલા પણ જે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તેમને આપના તરફથી કોઈ ટિપ્સ કે જેથી એ લોકો પણ જો પ્રયત્ન કરતા હોય આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા માટે, કઈ કઈ બાબતો હતી જે આપે ધ્યાને રાખી? સૌથી પહેલી બાબત તો એ જ છે કે તમારે બીજા બધા જે ફેક્ટર છે એને સાઈડમાં રાખીને સૌથી પહેલાં તો તમારો જે હાથમાં જે ફેક્ટર છે એના ઉપર તમારે લડવાનું છે. કે કોઈના કહેવા ઉપર કે એના ઉપર તમે જોશમાં આવીને આ તૈયારી શરૂ ના કરી શકો. આ એક લાંબી જર્ની છે જેમાં પોસિબિલિટી લેસ દેન 1% છે પાસ થવાની. એટલા લોકો પરીક્ષામાં બેસતા હોય છે. તો તમારું લોંગ ટર્મ મોટિવેશન સૌથી મોટું જરૂરી છે. તો સૌથી પહેલાં તો તમે તમારી રીતે રેડી થાઓ કે ના, મારે આ વસ્તુ કરવું જ છે. એના પછી તમે જોશો તો જે બીજા બધા ફેક્ટર છે તમારી સાથે આવવામાં લાગશે. તમારા મમ્મી પપ્પા તમને સપોર્ટ કરશે, તમારી મહેનત ડબલ થઈ જશે, તમને એવા મિત્રો પણ સાથે સૌભાગ્યવશ મળતા જશે અને આ જર્ની એ બહુ જ કઠિન લાગતી જર્ની ધીમે ધીમે આસાન થતી લાગશે. બિલકુલ અંકિત, એ સમજવું છે કે કેટલા કલાકનું આપનું
અભ્યાસ રહેતો, કેવી રીતે આખી દિવસની જે સાયકલ છે એને અંકિત આપ મેનેજ કરતા? હા, એવો કલાક તો મેં કોઈ દિવસ ગણ્યા નથી, પણ કહેવાય ને કે આપણે કંઈ બીજું કરતા જ ના હોઈએ. આપણું ગોલ જ આ છે કે આપણે સરકારી સેવામાં આવવું છે, તો સવારથી ઉઠીને સાંજ સુધી આપણને જેટલો ટાઈમ મળે એને મેક્સિમમ યુટિલાઇઝ કરવાનો ટ્રાય કરતા હતા. વચ્ચે વચ્ચે આપણે રોબોટ નથી તો આપણને પણ થાક લાગે, તો એના કારણે વચ્ચે વચ્ચે ટાઈમ, તમે જેમ કે સન્ડે છે તો સન્ડે ક્રિકેટ રમી લો, સન્ડે તમારા ટાઈમને થોડો ફ્રી ટાઈમ આપી લો, તો જેનાથી ફરીથી તમે એનર્જી લઈને ફરીથી રીએનર્જાઇઝ થઈને સોમવારથી શનિવાર ફરીથી લાગે રહો. તો એવું કોઈ કલાક જોયા નથી, પણ જેટલો પણ સમય મળ્યો છે ટ્રાય કર્યો છે કે એનો મેક્સિમમ યુટિલાઇઝ કરીએ. બિલકુલ. અંકિત, અત્યારે તમે જુઓ કે મોબાઈલ વગર કશું જ બધું અશક્ય લાગી રહ્યું છે. તમામના આપના મોબાઈલ છે. અંકિત જ્યારે મહેનત કરતા હતા આપ, ત્યારે મોબાઈલને કેટલો સમય આપતા? કારણ કે તમે જુઓ કે બધું જ અત્યારે હાથ વગું થઈ ગયું છે. તમને કંઈ પણ જોઈએ છે તો મોબાઈલમાંથી મળી રહે છે. અંકિત, જ્યારે આપ તૈયારી કરતા હતા ત્યારે આપના વાંચનનો સમય, આપના ક્લાસીસનો સમય અને મોબાઈલ, આ બધી વસ્તુઓ એટલા માટે આપને પૂછું છું કારણ કે તમામ વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારો જેમને યુપીએસસી ક્લિયર કરવી છે એમના માટે આ એક ક્રાઇટેરિયા પણ સમજવો જરૂરી છે. સાચી વાત છે. આપણે તૈયારી કરતા હોય મેન્સની, ત્યારે ઘણીવાર આવા એસે લગતા હોય કે સોશિયલ મીડિયા ઇઝ ડબલ એજ સ્વોર્ડ, કે બૂન પણ છે ને બેન પણ છે. તો તમે આનો જો સારી રીતે યુટિલાઇઝ કરો તો આ તમારા માટે બહુ જ કહેવાય કે તમારી જર્નીને ઘણી આસાન બનાવી લે છે. પણ આ જ જગ્યાએ તમે જો ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં એમાં જો ખોટો સમય આપી દો તો એ તમને નેગેટિવ સાઈડ પણ લઈ જઈ શકે છે. એટલે સોશિયલ મીડિયા છે એનો તમે સારી રીતે ઉપયોગ કરો. અને હું તો સાથે જોડાયેલો જ રહેતો હતો. મેં સોશિયલ મીડિયાને સંપૂર્ણપણે દૂર નથી કરી નાખ્યું. આજના સમયમાં બહુ અશક્ય જેવી પણ વાત છે. તો પણ કેવું છે કે તમે તમારા ટાઈમને મેનેજ કરી શકો. જેમ કે તમે પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચેનો જે એકદમ ક્રુશિયલ ટાઈમ છે, તો એટલા ટાઈમ માટે તમે છોડી શકો. જ્યારે તમે પરીક્ષા પૂરી કરી હોય એ ટાઈમમાં તમે થોડું સોશિયલ મીડિયાને વાપરી શકો. દિવસમાં એકવાર, જેમ કે રાતે સૂતા પહેલાં 10-15 મિનિટ વાપરી લીધું. પણ એ તમારું કહેવાય કે જો લોંગ ટર્મ મોટિવેશન તમારું હશે ને તો આ તમે બધી વસ્તુને સારી રીતે મેનેજ કરી શકશો. બિલકુલ. અંકિત, ક્યારે એ સવાલ ઊભો થયો હશે તમારી સામે પણ ક્યારેક કે માતા રમકડા વેચે છે, પિતા આ જગ્યાએ કામ કરે છે, ક્યારે એવું મેણું કોઈનું સાંભળવું પડ્યું કે અંકિત શું કરશે ભવિષ્યમાં અને અંકિતે આજે કરી બતાવ્યું? ના, હા, ઘણા લોકો, તમે એવી ફેમિલીમાંથી ને એવા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ લોકો એ જગ્યાએ એમનો કોઈ વાંક નથી, પણ એમને કોઈ દિવસ જોયું જ નથી કે ભાઈ યુપીએસસી પણ આપણા લોકો કોઈ પાસ કરી શકે કે. એટલે એના કારણે એમને હોય કે ભાઈ આવા ડિસિઝન ના લેવા જોઈએ કે સરકારી સેવામાં આટલી સારી નોકરી મળતી હોય અને મૂકીને બધું કરી લેવાનું, પછી ફરીથી શું કરશો. પણ મારા માતા પિતાનો હંમેશા સપોર્ટ હોય છે. એમને કોઈ પણ દિવસ એકવાર પણ આવું કંઈ વિચાર્યું નથી કે ભાઈ તારો નિર્ણય છે અને તારે એના પર લડવાનું છે. હંમેશા સપોર્ટ રહ્યો છે, તો એના કારણે આજે આ પરિણામ આવ્યું છે. બિલકુલ. અંકિત, એક બીજો પ્રશ્ન થાય કે તમે જુઓ કે આર્થિક બાબત દરેક વસ્તુમાં ખૂબ મહત્વની હોય. જ્યારે આપ આ તૈયારી કરતા હતા ત્યારે કોઈ ક્લાસીસમાં આપ જતા હતા કે પછી તમારી જાતે જ તમે આખી યુપીએસસીની જે પરીક્ષા હતી એ ક્લિયર કરી? ના, મારી જો ધોરણ એકડાથી જ આપણે જર્નીની શરૂઆત કરી આજ સુધીનું, તો મારું આખું શિક્ષણ રહ્યું એ સરકારી શાળા કોલેજમાં જ રહ્યું છે. અને સંસાધનોની હંમેશા કમી તો રહી જ છે. એના કારણે કહેવાય કે વધારે મોટિવેશન મળ્યું છે. અને આખી જે જર્ની રહી એ મારી ફ્રી અને ઓનલાઈન જ રહી છે. અને એ બધું ફ્રી જ રહ્યું છે. મેં કોઈ દિવસ કોઈ જગ્યાએથી પેડ ક્લાસીસ નથી કર્યા. ઓકે. અંકિત, એટલે એટલું કહી શકાય કે જે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવીને, મોટી મોટી જાહેરાતો કરીને એમ કહેતા હોય કે અમે યુપીએસસી ક્લિયર કરાવી દેતા હશું, તો એ લોકો પણ આ અમારો સંવાદ સાંભળે અને જાણે કે અંકિત એક એવા વ્યક્તિ છે જેમણે પોતે સરકારી જેટલી પણ યોજનાઓ છે, સરકારી સિસ્ટમની જેટલી અંદર એમની સુવિધાઓ મળે છે, એ સુવિધાઓનો ઉપયોગ કરીને અંકિતે આ સફળતા મેળવી છે. આખા દેશમાં 607મો ક્રમાંક તેમને મળ્યો છે. ગુજરાતમાં તેમનો 14મો ક્રમાંક છે. 1029 જેટલા વિદ્યાર્થીઓ હતા એ યુપીએસસી ક્લિયર કરી છે. અંકિત, હવે જ્યારે આ પરીક્ષા આપ ક્લિયર કરતા હતા ક્યારે એવો સમય આવ્યો કે હવે આ પુસ્તકો નથી વાંચવા, હવે મને કંટાળો આવે છે, ક્યાંક મૂકી દઈએ, થોડું રિલેક્સેશન લઈ લઈએ અને થોડું આગળ વધીએ, એવો ક્યારે વિચાર આ તૈયારી દરમિયાન આવ્યો? ના, એ વિચારવાનો તો કોઈ દિવસ સમય જ નથી મળ્યો. કેમ કે તમે પોતે આવા નિર્ણય લીધા હોય કે ભાઈ સરકારી સેવામાંથી રાજીનામું આપીને ફરીથી તૈયારી કરવી, અને માતા પિતાના જો તમારા પર એટલો ભરોસો હોય, મને હંમેશા એ શબ્દો યાદ આવી જાય માતા પિતાના કે ભાઈ તારો નિર્ણય છે ને તે નિર્ણય લીધેલો છે, તો તારા આના ઉપર તારે જ મહેનત કરવાની છે. તો એ કોઈ દિવસ આવ્યું નથી. હા, ઘણીવાર ડીમોટિવેટ થઈએ, બેક ટુ બેક નેગેટિવ રિઝલ્ટ જોતા હોઈએ આપણે, જેમ કે બેક ટુ બેક 2 મેન્સમાં સફળતા ના મળી તો ડીમોટિવેટ થતા હોઈએ. પણ અહીંયા સ્પીપામાં મારા એવું ખૂબ સારું એવું ફ્રેન્ડ સર્કલ મળ્યું કે જેને હંમેશા મોટિવેટ કરતા રાખ્યા, અને કોઈ દિવસ એવું તો નથી વિચાર્યું કે આ ફિલ્ડ છોડી દેશો. આપણે સરસ એક વાત કરી કે સ્પીપામાં આપ જતા અને ત્યાં તમને મિત્ર વર્તુળ એવું મળ્યું. એટલે તમે જુઓ કે એક મિત્ર વર્તુળ એવું હોય જે તમને એવા રસ્તે લઈ જાય કે જે રસ્તે તમારે જવું નથી પણ તમારે જવા મજબૂર થવું પડે, અને એક મિત્ર વર્તુળ એવું હોય
જે તમારા સફળતાની સીડીને આગળ ધપાવે, તમને એમ કહે કે ભાઈ આગળ વધ, હું તારી પાછળ ઊભો છું. એટલે આ બંનેમાં ઘણો બધો તફાવત છે. અંકિત, જ્યારે આપ આ તૈયારી કરતા હતા ત્યારે એવો સબ્જેક્ટ કોઈ લાગ્યો આપને કે આ સબ્જેક્ટ ક્લિયર કરવો થોડો અઘરો છે અને એમાં ક્યાંક કરવું પડશે, એવું કંઈ થયું કોઈ દિવસ? ઘણા એવા સબ્જેક્ટ છે જેમ કે સાયન્સ છે, એન્વાયરમેન્ટ છે, આ થોડા કહેવાય ને કે ટેકનિકલ સબ્જેક્ટ હતા અને મારી એના ઉપર એટલી પકડ નહોતી. તો એ બધા સબ્જેક્ટને જ્યારે પ્રિલીમાં પણ એના જે ક્વેશ્ચન્સ હોય કે મેન્સમાં પણ એના ક્વેશ્ચન હોય તો મને થોડું એના સાથે કોપઅપ કરવામાં તકલીફ પડતી. પણ જેમ કહ્યું એમ મિત્ર વર્તુળ, તો એટલું સારું મિત્ર વર્તુળ હોય તો એમાં એવા ફ્રેન્ડ્સ પણ મળી જાય કે જેમના આ સ્ટ્રોંગ વિષય હોય તો એ લોકો તમને સારી રીતે ગાઈડ કરીને આમાંથી નીકાળી શકે છે. બિલકુલ, આપણે ડીમોટિવેટ થવાની વાત કરી અને જ્યારે આપ એક્ઝામની તૈયારી કરતા હતા અને એ આપનો જેટલા પણ ટ્રાયલ હતા એ શું આપે ફર્સ્ટ ટ્રાયલમાં જ આપનું આ જે ક્લિયર કર્યું કે પછી આપને પણ થોડો સંઘર્ષ કરવો પડ્યો, આપને પણ થોડી એ તકલીફો વેઠવી પડી જેના પછી આપને આ મુકામ મળ્યું? ના, સંઘર્ષ તો ઘણા કર્યા છે. પહેલાં તો તૈયારી શરૂ કરી ત્યારે યુપીએસસીની કહેવાય ને કે ઘણીવાર આપણે આપવા ખાતર પરીક્ષા આપી દેતા હોય તો એવી રીતે 1-2 એટેમ્પ આપી દીધેલા હતા. ઓપ્શનલ પણ રેડી ના હોય, પણ સ્પીપામાં આવીને ડેડિકેટેડ તૈયારી ચાલુ કર્યા બાદ પણ મારું આ બેક ટુ બેક ત્રીજી મેન્સ હતી અને ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હતું અને ત્યારબાદ સિલેક્શન થયું છે. ઓકે, હવે અંકિત, જેટલા પણ જે બીજા વિદ્યાર્થીઓ છે અને જેમને યુપીએસસી ક્લિયર કરવી છે એમના માટે કઈ કઈ બાબતો અગાઉ આપે કહું, પણ મારે આપની પાસેથી વિગતે એક સમજવું છે કે એક્સ વિદ્યાર્થી છે એને યુપીએસસી ક્લિયર કરવી છે તો એના માટે કયા કયા ટાસ્ક હોઈ શકે અને જો તકલીફો આવે છે, આપે કહ્યું કે વચ્ચે એવો સમય પણ આવ્યો કે ડીમોટિવેટ થઈ જવાય, આપણને એવું લાગે કે નેગેટિવિટી આપના પર હાવી થઈ ગઈ છે, એવા સંજોગો દરમિયાન, એવા સમય દરમિયાન શું કરી શકે જેનાથી આપણો રસ્તો આપણે ભટકે નહીં, આપણે જે કરવું છે કરી શકે, એવો એક મેસેજ અંકિત આપના તરફથી? સૌથી પહેલાં તો તમારે આ સિવિલ સર્વિસમાં કેમ આવવું છે. ઇન્ટરવ્યૂમાં તમને ક્વેશ્ચન પૂછવામાં જ આવતો હોય તો તમારે જાતને પૂછવું છે કે તમે કોઈ બીજાના પ્રભાવના કે એના કારણે આવો છો કે તમારો અંદરથી કોઈ મોટિવ છે આ ભરતીમાં આવવાનો. ત્યાંથી જર્ની જો શરૂ કરશો તો ઘણું આસાન થઈ જશે. ત્યારબાદ સારા એવા મિત્રો મળી જાય. ઘણીવાર જે ટોપર્સ હોય છે એમની કોપીઝ અવેલેબલ હોય, એમનું ગાઈડન્સ અવેલેબલ હોય, એને શું વાંચતા, કેવી રીતે વાંચતા, એનાથી તમે એક તમારું પોતાનું ટાઈમ ટેબલ નક્કી કરો અને બસ એ ટાઈમ ટેબલ નક્કી કર્યું ને એના પાછળ વળગ્યા રહીએ આપણે તો આજે નહીં તો કાલે સફળતા ચોક્કસ મળે છે. બિલકુલ, દરેકનો એક રોલ મોડલ હોય કે મારે આ બનવું છે. અંકિતનો તમારો વ્યક્તિગત કોઈ એવો રોલ મોડલ ખરો કે જે તમે ઈચ્છા રાખ્યો કે મારે આમના જેવું બનવું છે? આમના જેવું તો નહીં પણ કહી શકું ને કે મારા રોલ મોડલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રહેલા છે અને એમનું જો 1% પણ હું મારા જીવનમાં કરી જાઉં તો એનાથી વધારે મારા માટે કંઈ નથી. બિલકુલ. અંકિત, પરીક્ષાની આપ તૈયારી કરતા હતા, સતત આગળ વધતા હતા, પડકારો આવતા હતા, એને ઝીલતા હતા, પછી લોકોના મેણા ટોણા, એ બધા સંઘર્ષો સાંભળ્યા, એ બધી તકલીફો વેઠી, પરિવારની એક પરિસ્થિતિ એ પ્રકારની હતી કે મહેનત કરીને જ માતા પિતાએ આપને મોટા કર્યા. પરિવારમાં સભ્યો કેટલા છે અંકિત આપના ઘરે? મારા મમ્મી પપ્પા અને એક મારી નાની બેન છે ને એક નાનો ભાઈ છે. હવે અંકિત, સમાજમાં પણ એક અંકિતનું નામ થશે અને આપના નામ કરતા માતા પિતા એમ કહેશે કે મારો દીકરો છે. એ ખુશી અંકિત કેટલી આપના માટે મહત્વપૂર્ણ, આપના માતા પિતા માટે મહત્વપૂર્ણ? મને લાગે છે કે જ્યારે આ પરિણામ આવ્યું હશે ત્યારે આપના મમ્મી અને પપ્પાના આંખોમાં ચોક્કસ હર્ષના આંસુ આવ્યા હશે. ચોક્કસપણે એના 1-2 મહિના પહેલાં જ જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું અને એમાં પણ મારો રેન્ક 2 નંબર હતો. તો ગામમાં પણ ગામ અને સમાજ બંનેએ મારું સન્માન કર્યું અને સાથે સાથે મારા મમ્મી પપ્પાનું પણ જે સન્માન કર્યું ને એ વખતે જે એમના હર્ષની જે લાગણી હતી, જે અશ્રુ નીકળી રહ્યા હતા એમના હર્ષના, એ જોતાં ખરેખર મને થયું કે મેં સારા નિર્ણયો લીધા છે અને આજે મને એના પરિણામ મળી રહ્યા છે. મારા માતા પિતા આજે મારા પર પ્રાઉડ છે, મારા માટે બહુ મોટી વસ્તુ છે. બિલકુલ અંકિત, એક પ્રશ્ન અહીં એ થાય કે જ્યારે સંઘર્ષના સમયમાં આપની સાથે કોઈ સાથી હોય એ કાયમ રહે અને એક કેટલાક લોકો એવા હોય કે જે તમને સતત એમ કરે કે આ કંઈ નહીં કરી શકે. હવે જ્યારે પરિણામ આવ્યું છે, હવે સફળતા મળી છે, એ નજરિયો બદલાયો છે લોકોનો કે હવે અંકિતને લોકો અંકિતભાઈ કહે છે અને એ ટિપ્સ લેવા આવશે હવે કે અંકિતભાઈ અમારા છોકરાને પણ ભણાવો? એ જ લોકો હતા જે ક્યારેક એવું કહેતા હતા કે અંકિત કંઈ ના કરી શકે. ચોક્કસપણે જ્યારે આવા રિઝલ્ટ આવતા હોય છે તો એ સમય બદલાતો હોય છે અને લોકો ફરીથી તમારી પાસે આવતા હોય છે. પણ આ બધું આપણે કહેવાય ને કે એને સાઈડમાં મૂકીને જે આપણા જે લોંગ ટર્મ ગોલ છે કે જે સમાજમાં કઈ રીતે લાર્જર ઇમ્પેક્ટ કરવી છે, દેશ માટે કઈ રીતે કામ કરવું છે, એના ઉપર જ મારું લક્ષ્ય અને ધ્યાન રહેશે. બિલકુલ. હવે અંકિત, એક પ્રશ્ન છે મારો બીજો
કે યુપીએસસી જ્યારે આપ ક્લિયર કરતા હો ત્યારે એ સમજાવી શકો કે સ્ટેજ કયા પ્રકારના હોય, કારણ કે જે વિદ્યાર્થીઓને હવે આ ફિલ્ડમાં આવવું છે અથવા તો યુપીએસસી ક્લિયર કરવી છે, સ્ટેપ બાય સ્ટેપ અંકિત આપ સમજાવી શકો કે પહેલું સ્ટેપ શું હોય, પછી શું હોય, પછી ફાઇનલ ક્યારે આવે, એની અંદર કયા પ્રકારના સવાલો પૂછવામાં આવતા હોય છે? યુપીએસસીનું મોટાભાગે ટાઈમ ટેબલ ક્લિયર જ હોય છે અને એનું ફિક્સ ટાઈમ ટેબલ ઉપર એ દર વર્ષે પરીક્ષા લેતી હોય છે. ફેબ્રુઆરીના ટાઈમમાં એના ફોર્મ ભરાવાના શરૂ થઈ જતા હોય છે. ફોર્મ ભર્યા બાદ એની જે પહેલી પરીક્ષા છે એ પ્રાથમિક પરીક્ષા હોય છે, જે અંદાજિત મે જૂનમાં લેવાતી હોય છે. જે પ્રાથમિક પરીક્ષા હોય એમાં 2 પેપર હોય છે, GS1 અને CSET. એમાં ખાલી એ ક્વોલિફાઈંગ પેપર છે, તમે એને ક્વોલિફાય કરી નાખો તો તમને મુખ્ય પરીક્ષા આપવા મળે છે. ટોટલ ભારતમાંથી કહેવાય કે 5 લાખ જેવા લોકો પ્રિલિમ્સ લખે છે, એમાંથી 15,000 લોકો હોય છે કે જેમને યુપીએસસીની મેન્સ આપવા મળે છે. એ 15માં તમારે 4 GSના સબ્જેક્ટ હોય છે, સામાન્ય અભ્યાસના, એક એસે નિબંધનું પેપર હોય છે અને એક ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે જે તમારે પોતે સિલેક્ટ કરવાનો હોય છે, જેના 2 પેપર હોય છે 250 માર્ક્સના. એમ આની ટોટલ અને ગુજરાતી અને ઇંગ્લિશ જે ક્વોલિફાઈંગ પેપર હોય છે, એમ ટોટલ 9 પેપર તમારે મેન્સમાં લખવાના હોય છે. અને જો આના સાથે તમે આનું પણ કટઓફ ક્લિયર કરો તો જેટલા ઇન્ટરવ્યૂ માટે જેટલી યુપીએસસીની જેટલી સંખ્યા હોય એના 3 ગણા, અંદાજિત 3 ગણા લોકોને ઇન્ટરવ્યૂ માટે યુપીએસસી ખાતે બોલાવવામાં આવતા હોય છે ધોલપુર હાઉસમાં. અને તમારું અંદાજિત 4 મહિના જેટલું ઇન્ટરવ્યૂ ચાલે છે, જે એપ્રિલમાં પૂરું થાય છે અને એપ્રિલ અંત સુધીમાં એનું ફાઇનલ રિઝલ્ટ આવી જાય છે. એમાં એની આખી મેથી લઈને એપ્રિલ સુધીની સંપૂર્ણ 1 વર્ષની સાયકલ હોય છે. બિલકુલ. હવે જ્યારે ઇન્ટરેક્ટિવ થવાનું એકબીજા સામે, ત્યારે કેવા પ્રકારના સવાલો આવતા હોય છે, એ સવાલોને કેવી રીતે પાર પાડવા, કેવી રીતે આગળ વધવું, એ કોઈ કહી શકો? યુપીએસસીમાં કેવું છે કે એ ડિટેલ એપ્લિકેશન ફોર્મ આપણા જોડેથી પહેલેથી જ ભરાવી લે છે. એમાં આપણી સ્કૂલ બેકગ્રાઉન્ડ, એજ્યુકેશન, પછી આપણે કોઈ વર્ક એક્સપિરિયન્સ હોય, આપણી હોબી શું છે, તો એ બધી ડિટેલ એમના જોડે પહેલાંથી આપણા જોડે હોય જ છે. તો એના આધારે એ લોકો આપણને પ્રશ્ન પૂછતા હોય છે. એના સિવાય પણ સામાન્ય ક્વેશ્ચન કે જેમ કે કેમ તમારે સિવિલ સર્વિસમાં આવવું છે, તમારી હોબીઝ શું છે, એના ઉપર, એના સિવાય જે કરંટ અફેર્સના જે મુદ્દાઓ હોય છે એના ઉપર ક્વેશ્ચન ઘણા આવતા રહેતા હોય છે. બિલકુલ. એક પ્રશ્ન એ થાય કે જુઓ, કોઈની પાસે આર્થિક એટલું પીઠબળ નથી અને કોઈ સામાન્ય પરિવારમાંથી આવે છે. હવે એવા ઉમેદવારને, એવા વિદ્યાર્થીને જો સરકારી જેટલી પણ યોજનાઓ છે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે, ખાસ કરીને યુપીએસસી માટે, એમને શું કરવાનું રહે, શરૂઆત ક્યાંથી કરવી? જો એમની આર્થિક સ્થિતિ સારી નથી તો એવા વિદ્યાર્થીઓ માટે આપની ટિપ્સ, સરકારની જેટલી પણ યોજનાઓ છે અથવા સરકાર જે મદદ કરે છે આર્થિક રીતે, એમાં ઉમેદવારે શું કરવાનું રહે? સૌથી પહેલાં તમે જ્યારે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી નાખો, કાં તો ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં હોવ છો, તો સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એપ્લિકેશન બહાર પાડે છે, જેમાં એ તમને આઈએસ, આઈપીએસ, આ જે યુપીએસસી છે એની તૈયારી કરાવે છે. જેમ આપણે હમણાં પેટર્નની વાત કરી યુપીએસસીની, એ જ પેટર્ન ઉપર સ્પીપા પણ એક્ઝામ લે છે. પહેલાં પ્રિલિમિનરી એક્ઝામ લે છે અને ત્યારબાદ એસીનું પેપર લખાવે છે. અને ત્યારબાદ ટોટલ 500 જગ્યા હોય છે ઓલ ઓવર ગુજરાતમાં. એમાંથી ટોપ 100 વ્યક્તિ છે એ જે સ્પીપાના મેઇન કેમ્પસમાં સિલેક્ટ થાય છે. ત્યારબાદ અહીંયા રહીને તમને ક્લાસીસ આપવામાં આવે છે અને સાથે તમને અહીંયા રીડિંગ રૂમ મળે છે, જ્યાં તમને સારા એવા ફ્રેન્ડ્સ મળે છે જે ઓલરેડી આ જર્નીની તૈયારી કરી રહ્યા છો, તો તેના કારણે તમને મહત્તમ લાભ થાય છે અહીંયાથી. આના સિવાય પણ જેમ કે એસસી, એસટી, ઓબીસીસ છે, તો એમના માટે ડેસ કરીને છે, જે ઓપન યુનિવર્સિટી છે આપણી ગાંધીનગરની, ત્યાં પણ એપ્લિકેશન ફોર્મ થ્રુ તેમને ફ્રી કોચિંગ આપવામાં આવે છે. એટલે અશક્ય કશું નથી. જો તમારા મનની અંદર ઈરાદા હોય અને તમે ઈરાદાઓને પાર પાડવા માટે આગળ ધપવા માંગતા હો તો ચોક્કસ એ સફળતા મળે છે. અંકિત, એક પ્રશ્ન હજી મનમાં એ થાય છે કે ઘણા લોકો નાસીપાસ થઈ જતા હોય છે. કોઈ સફળતા ન મળે તો એમને એમ થાય કે હવે આ જીવન નકામું છે. અને કેટલાક તમે જુઓ કે રાજસ્થાનની અંદર, કોટાની અંદર કેટલાય એવા વિદ્યાર્થીઓ છે, એ તૈયારી કરતા હોય એવી પરીક્ષાની, સફળતા ન મળે તો અંતિમ રસ્તો અપનાવી દે કે આપઘાત કરી લઈને જીવન ટૂંકાવે. એવા લોકો માટે આપનો એક મેસેજ, કારણ કે આ મેસેજ એટલા માટે જરૂરી છે કે લોકો હિંમત હારી જાય છે, એમને એમ થાય છે કે હવે જીવનમાં કશું રહ્યું જ નથી. એવા લોકો માટે આપનો એક મેસેજ. એમના માટે મેસેજ તો ક્લિયર જ છે કે આ એક તમારી જર્ની અને જીવનનો એક નાનકડો ભાગ છે. આને તમે લાર્જર ધેન લાઈફ ના બનાવી શકો આ વસ્તુને. આ પાસ થયા, આજે હું પાસ થઈ ગયો, પણ મને ખબર છે કે આ કોઈ અંત નથી, આ તો એક હજુ શરૂઆત થઈ છે અહીંથી મારી સરકારી સેવાની અંદર. તો બસ તમે કોઈ પણ ફિલ્ડમાં હો ત્યાં તમારું પોતાનું, તમને કોઈ દિવસ એવું ના થવું પડે કે ભાઈ મેં મારું બેસ્ટ એ જગ્યાએ નહોતું આપ્યું. તમે બેસ્ટ આપો. એના સિવાય પણ ઘણા બધા ફેક્ટર્સ હોય છે જે આની સાથે લાગતા હોય છે. તો જો સફળતા અહીંયા નહીં
મળે તો તમે જે અહીંયા જે શીખેલું છે કોઈ દિવસ તમારું વ્યર્થ નહીં જાય. તમે આ જ વસ્તુને કોઈ બીજી જગ્યાએ યુઝ કરી શકશો કાં તો આ જ ફિલ્ડમાં લાગ્યા રહેશો તો સફળતા તમને ચોક્કસ મળશે. મને પણ રિઝાઇન કર્યા બાદ પણ 4 વર્ષ થઈ ગયા, પણ જો લાગી રહ્યા તો છેલ્લે 2-3 મહિનામાં બેક ટુ બેક TDO હોય, આસિસ્ટન્ટ કમિશનર હોય જીપીએસસીમાં, અને ત્યારબાદ UPSC હોય, તો બેક ટુ બેક રિઝલ્ટ મળ્યા છે, તો તમને પણ મળશે. બિલકુલ ચોક્કસ આપની સફળતાને સલામ છે. બીજું એક પ્રશ્ન અંકિત આપને કરવો છે કે હવે UPSC આપે ક્લિયર કર્યું છે, 607મો ક્રમાંક મેળવ્યો છે આખા દેશની અંદર અને ગુજરાતમાં 14મો. હવે અંકિત પાસ થઈ ગયા છે, હવે સફળતાની શરૂઆત થઈ જ ગઈ છે. શરૂઆત થઈ ગઈ હતી પણ હવે એ વધારે શિખર પર પહોંચવાની આ શરૂઆત છે. માતા પિતાને અંકિત ક્યાં ફરવા લઈ જશે, એમના સપનાઓ ક્યારે સાકાર કરશે? ના, ચોક્કસપણે હવેથી ફ્રી થતાની સાથે જ અને માતા પિતાને હમણાં પણ અમારે જ્યારે દિલ્હીનું ઇન્ટરવ્યૂ હતું મારું, તો હું મારા માતા પિતાને સાથે જ લઈ ગયો હતો ઇન્ટરવ્યૂ માટે, કે એ લોકો પણ આવે ને દિલ્હીને જોવે. અને હજુ પણ મને જ્યારે પણ સમય મળશે તો એમના જે સપનાઓ છે એના હું મારા સપનાઓ બનાવીને એમને જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે લેતો જઈશ. બિલકુલ. જ્યારે અંકિત રિઝલ્ટ આવ્યું ત્યારે મમ્મી સાથે વાતચીત થઈ હશે, અને એ જ્યારે મેસેજ મમ્મી પપ્પાને આપ્યો, ખાસ કરીને મમ્મી વધારે, કારણ કે આપની સાથે સતત રહેતા હોય એટલે એમને પણ એ લગાવ એ પ્રકારનો હોય, એમનું રિએક્શન અંકિત કયા પ્રકારનું હતું? કાલે રાત્રે જ વાત થઈ હતી કે ટેલિગ્રામ અને એમાં મેસેજ ચાલુ થઈ ગયા હતા કે આજે રિઝલ્ટ આવી શકે છે. તો મેં રાત્રે મમ્મીને કીધું હતું કે કાલે બપોર સુધીમાં રિઝલ્ટ આવી શકે છે. હું અહીંયા ઉપર રીડિંગ રૂમમાં જ વાંચી રહ્યો હતો અને રિઝલ્ટ આવ્યું, તો બહાર જઈને મેં મમ્મીને ફોન કર્યો કે UPSCનું રિઝલ્ટ થઈ ગયું છે. તો એમને ખૂબ જ કહેવાય ને કે આંસુ આવી ગયા હતા ખુશીના. એમને નથી ખબર કે આનાથી મને શું મળશે શું નહીં, પણ એ લોકો બહુ ખુશ થઈ ગયા હતા કે ભાઈ બહુ કહેવાય ને કે ભારતની બહુ મોટી એક્ઝામ છે ને કે એને પાસ કરી નાખી છે. એમના માટે એ જ હતું. બિલકુલ. અંકિત, ક્યારેક કલ્પના કદાચ કરી હશે, કદાચ નહીં કર્યો, એમ બંને સવાલ આપના માટે, કે ક્યારે વિચાર્યું હતું કે પાટણનું એક નાનું એવું ગામ ઉત્તર ગુજરાત, અને એ ઉત્તર ગુજરાતના આ નાના ગામમાંથી અંકિત આટલી મોટી પરીક્ષાની તૈયારી કરે, એમાં સફળતા એમને મળે અને પછી એ મુકામે પહોંચે, એ ક્યારેય કલ્પના અંકિત આપે કરી હતી? ના, એવી કલ્પના તો નથી કરી. જો તમને કહું તો 2016 પછી મેં જિલ્લા લાઇબ્રેરી પાટણમાં વાંચવાનું ચાલુ કર્યું, અને ધીમે ધીમે મેં સિનિયર ક્લાર્ક તો બન્યો, પણ મને લાગ્યું કે હજુ કંઈક કરવું, તો હું GPSC માટે પણ વાંચતો. કોઈક દિવસ ઇંગ્લિશમાં બુક પણ ખોલી દેતો, તો આજુબાજુના છોકરાઓ જોતા કે ભાઈ આ ભાઈ તો કોઈક ઇંગ્લિશમાં વાંચે છે, આ કંઈક નવું છે ને એમ, કેમ કે ત્યાં લોકો ક્લાસ 3ની જ વધારે તૈયારી કરી રહ્યા હતા. તો મેં પણ એવું કોઈ દિવસ વિચાર્યું નહોતું કે ભાઈ UPSC આપીશું. પણ જેમ મ્યુનિસિપલ ચીફ ઓફિસર બન્યા, કલેક્ટર સર હોય, કમિશનર સર, એમના સંપર્કમાં આવ્યા તો લાગ્યું કે ના ભાઈ આ બધાની જેમ આપણે પણ કંઈક બની શકીએ છીએ. અને ત્યારબાદ મને ખબર પડી કે સ્પીપાની અંદર આવી રીતે એક્ઝામને હોય છે, તો પછી હું સ્પીપામાં આવ્યો અને ત્યારબાદ અહીંથી મેં સપના જોવાનું શરૂ કર્યું. બિલકુલ અંકિત, આપની સફળતા ખૂબ સરસ છે અને મને લાગે છે કે હજુ પણ આપ આગળ વધો. અંકિતનું UPSC આપ ક્લિયર થઈ ગયા છો. હવે આપનું વિઝન શું છે? સમાજની વાત કરવાની છે, દેશહિતની આપની વાતો હશે, અને એના માટે પણ કામ કરવાનું છે, કારણ કે આખી એક્ઝામ અને એની અંદરની આ સફળતાનું પરિણામ છે. અંકિતનું એવું કયું સપનું છે જે હજુ સાકાર થવાનું બાકી છે, અને એના માટે અંકિત હજુ પણ આ જ રીતે પ્રયત્નશીલ રહેશે, મહેનત કરતા રહેશે? તો શોર્ટ ટર્મ ગોલની વાત કરીએ તો હજુ પણ UPSCના અટેમ્પ ચાલુ રહેશે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જવાનું મારું સપનું છે, તો સૌથી પહેલાં એ પૂરું કરીશ. અને લોંગ ટર્મમાં કે જે આ બધી વસ્તુની જે શરૂઆત થઈ છે એ હું સમજ્યો છું અનુભવોથી કે ભાઈ જે મેં જોયું છે, પરિવારે જોયું છે, સમાજે જોયું છે, એમને એ એટલું ના જોવું પડે. સરકારમાં જે લાસ્ટમાં છેવાડાના માનવી છે એમના સુધી કેવી રીતે પહોંચી શકીએ, સોસાયટીમાં લાર્જર ઇમ્પેક્ટ કેવી રીતે ક્રિએટ કરી શકીએ. તો બસ આ જ બધા સપનાઓ છે જે મારે હજુ મને કહેવાય ને કે આ ફિલ્ડમાં લાગી રહેવા માટે હેલ્પ કરે છે, અને હું આના માટે ચોક્કસપણે પ્રયાસ કરતો રહીશ. બિલકુલ અંકિત, સતત મહેનત, રીડિંગ કરવાનું, પરિવારની સાથે રહેવાનું, લોકોની વાતો સાંભળવાની, આ બધા વચ્ચે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં શું હોય કે હવે આટલું બધું વાંચે છે, આ શું કરી લેવાના છે, આટલું બધું થોડું વાંચવાનું હોય, મગજગાડું થઈ જાય, આટલી બધી ન મહેનત કરવાની હોય, બીજા છોકરાઓ જુઓ અહીંયા નોકરી કરે છે, ફલાણા નોકરી કરે છે. આ જે પ્રોસેસમાંથી બહાર નીકળવું અને પોતાની જાતને એ સાબિત કરવું કે હા હું કરી લઈશ, એ ક્ષણ જ્યારે આવે ત્યારે અંકિત, એ કેટલી મહત્વપૂર્ણ જીવનની અંદર, અને એવા લોકો માટે પણ કેટલી મહત્વપૂર્ણ, કારણ કે સતત લોકો એમ જ કહેતા હોય કે આખો દિવસ રૂમમાં પૂરાઈ રહે છે, વાંચ કરે છે, આ કદાચ આનું મગજ જતું ના રહે, આ ગાંડો ના થઈ જાય. કારણ કે આ બધા એવા પ્રશ્નો છે જે આપે પણ કદાચ અનુભવ્યા હશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતું હોય અને સતત વાંચન કરતું હોય તો લોકો એમ કહે કે આખો દિવસ શું વાંચવાનું, એવું મૂકી દે ભાઈ. આવું અંકિત સાથે ક્યારે થયું? ચોક્કસપણે તમે ગામડામાં રહીને તૈયારી કરતા હો અને તમે લગાતાર કરતા રહેતા હો આવી રીતે તૈયારી, તો આ પહેલો જ પ્રશ્ન આવે કે ભાઈ કેટલું વાંચીશ, ગાંડો થઈ જઈશ વાંચીશ. અને વાંચતા તો તમે રહેતા હો, જેમ કે હું 21થી વાંચું છું, પણ રિઝલ્ટ ના આવતા હોય
સ્પીબામાંથી વારે ઘડી કોઈ પરીક્ષા આપીને ઘરે ગયા હોય ત્યારે લોકો પૂછે કે ભાઈ હજુ કેટલું છે, ક્યાં પહોંચ્યું, કંઈ થયું કે નહીં તારું, એમ ઘણીવાર ઘણા લોકોના પ્રશ્નો તમને થતા હોય તો એ ટાઈમે તમને થોડું થાય. પણ કહેવાય ને કે તમારું મોટિવેશન, તમારા મમ્મી પપ્પાનો જે સપોર્ટ એ કહેતા હોય કે ભાઈ બીજાનું ધ્યાન નહીં દેવાનું, તું તારા જે ગોલ છે એના પાછળ લાગ્યો રહે, અમે હંમેશા તારી સાથે છીએ. તો આ વસ્તુએ મને કોઈ દિવસ એ બાજુ વિચારવાનો બહુ સમય નથી આપ્યો. બિલકુલ અંકિત, આપની સફળતા, આપના મમ્મી પપ્પાની મહેનત, પરિવારનો સાથ, આ તમામ વસ્તુ જ્યારે એકત્રિત થયા ત્યારે જ આટલી મોટી સફળતા મળતી હોય છે. અને અંકિત, આપ એ સફળતાના સાચા હકદાર છો. ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી પણ આપને ખૂબ ખૂબ શુભકામના. તો આ હતા અંકિત, જેમણે પોતાની સફળતાની વાત કહી, સફળતાના શિખરે પહોંચવાની વાત કરી અને સફળતા કેવી રીતે મેળવવી તેની પણ વાત કરી. આપ અમારી સાથે જોડાયા અંકિત, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.